ડિસ્ક્લેમર અમે શાસન પ્રશાસનનું સન્માન કરીએ છીએ આ વિડીયો માત્ર ઇન્ફોર્મેશન અને મનોરંજન માટે છે જો વિડીયોમાં દર્શાવેલ ચિત્રપાત્ર કે કોઈપણ વસ્તુ કોઈ ઘટના સાથે સંબંધ ધરાવે તો એનો અર્થ કે ઉદ્દેશ્ય કોઈની સામાજિક ધાર્મિક કે કોઈપણ પ્રકારની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું નથી। મિત્રો આ તસવીર જોતાં તમને આશ્ચર્ય લાગશે। આ તસવીર છે ભારતના ઉત્તર પ્રદેશની। મિત્રો ભૂતકાળમાં યુપી ખૂબ જ કુખ્યાત રાજ્યોમાંથી એક ગણાતું। ચોરી, લૂંટફાટ, હત્યા, રેપ જેવા કેટલાય ગુનાઓથી આ યુપી તડપી રહ્યું હતું। મિત્રો ઘણી બધી સરકારો આ પડકાર સામે અસફળ રહી। ત્યારબાદ 19 માર્ચ 2017માં યોગી આદિત્યનાથની નિમણૂક થાય છે। પ્રશાસન કાળ દરમિયાન તેમના ઘણા અગત્યના નિયમોથી અવૈધ દબાણ, નારી શોષણ, ગુંડારાજ, લૂંટફાટ વગેરે પરનું જોર ઘટવા લાગે છે। એક સર્વે અનુસાર આપણે જોઈએ તો 2017માં 4.2, 4.3 અને 60,473 જેવા રેપ, મર્ડર અને ચોરીના બનાવો હતા। તે 18માં ઘટીને 3.9, 4 અને 55,000 જેવા થઈ જાય છે। ત્યારબાદ 2019માં 3,000, 3.8 અને 50,000 જેવા ચોરીના બનાવો બને છે અને એ જ ઘટીને 2020માં 2.7, 3.7 અને 33,250ના આંકડા પર આવી જાય છે। હવે આ સર્વે પરથી જોતાં એવું તો લાગે છે કે યોગીનું ભયમુક્ત યુપી બનવાનું સપનું બહુ દૂર નહોતું, પરંતુ હાલની ચૂંટણી પરિણામ પ્રમાણે નવી સરકારની નિમણૂક થવા જઈ રહી છે। તો શું ફરીવાર નારી દમન પ્રારંભ થશે? ફરીવાર ગુંડારાજ આવશે? ફરીવાર માફિયાઓ બેફામ બનશે? શું ફરીવાર લોકોને પોતાના પ્રજાવત્સલ નેતાની ખોટ વર્તાશે? મિત્રો તમારા અભિપ્રાય મને કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જય હિન્દ, જય ભારત।